ગુજરાત સરકાર દ્વારા સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિમાં જૂની પદ્ધતિની સરખામણીએ પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે પાયાના ફેરફારો કરવામાં આવ્યા છે। અગાઉની પદ્ધતિમાં માત્ર વરવધુના દસ્તાવેજોને આધારે જ તેમની ગેરહાજરીમાં પણ લગ્ન નોંધણી ગ્રામ્ય કક્ષાએ તલાટી પાસે થઈ શકતી હતી, પરંતુ હવે નવી પદ્ધતિમાં વરવધુની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય બનાવવામાં આવી છે। આ ઉપરાંત દસ્તાવેજોની ચકાસણી હવે તાલુકા કક્ષા સુધી કરવામાં આવશે અને નોટરી દ્વારા થતી પ્રક્રિયામાં પણ કડક નજર રાખવામાં આવશે। જો નોટરી અયોગ્ય રીતે સિક્કા મારશે તો તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે। સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો ફેરફાર કરાયો છે। હવે લગ્ન અરજી સમયે માતા પિતાના આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને સરનામું આપવું ફરજિયાત રહેશે। લગ્ન નોંધણીની સંપૂર્ણ વિગતો દીકરીના માતા પિતાને વોટ્સએપ અથવા અન્ય માધ્યમથી 10 દિવસમાં તેમના ઘરે મોકલવામાં આવશે, જેથી તેઓને જાણ થાય અને જો કોઈ વિસંગતતા હોય તો તેઓ તેમની દીકરીને સમજાવી શકે। જો કે આ પદ્ધતિમાં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે માતા પિતા દીકરીને હેરાન કરી શકશે નહીં। આ સમગ્ર પ્રક્રિયા માટે આગામી સમયમાં એક વિશેષ પોર્ટલ બનાવવામાં આવશે, જેના દ્વારા 1 મહિનાની અંદર લગ્ન નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે।